નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। હું પારુલ બાબરિયા। આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો। છેલ્લા વિડીયોમાં આપણે વૈજ્ઞાનિક સંચારના સિદ્ધાંતો વિશે અભ્યાસ કર્યો હતો। હવે આજના નવા મુદ્દા તરફ આપણે આગળ વધીએ। આજનો તમારો નવો મુદ્દો છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ, કે જ્યારે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તો ત્યારે કઈ કઈ પ્રવૃત્તિઓને કે કઈ પ્રયુક્તિઓ અપનાવવામાં આવે છે તેનો અભ્યાસ મેળવવાનો છે। તે પ્રયુક્તિઓ તમારી 3 છે। એમાં પહેલી છે તમારી સમય નિરીક્ષણ, બીજી છે ગતિ નિરીક્ષણ અને ત્રીજી ભિન્ન વેતન દરની પદ્ધતિ। તો આ 3 પ્રયુક્તિઓ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં અપનાવવામાં આવે છે। આપણે પહેલા મુદ્દા તરફ આગળ વધીએ, સમય નિરીક્ષણ। તો સમય નિરીક્ષણ એટલે કોઈપણ કાર્યનો ભાગ પૂરો કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ। અહીંયા વ્યાખ્યાને સમજજો કે સમય નિરીક્ષણ એટલે શું, કે કોઈપણ પ્રવૃત્તિ કે કોઈપણ કાર્ય કે તેનો એક ભાગ પૂરો કરવા માટે જેટલો સમય લાગે છે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ। દાખલા તરીકે એક ઉદાહરણ આપો, કોઈ ધંધાકીય એકમમાં કોઈ એક વસ્તુના ઉત્પાદનને, તો તે વસ્તુને આપણે એક્સ કરીશું કે એક્સ વસ્તુના ઉત્પાદન માટે વિભાગ એ અને વિભાગ બી કાર્યરત છે। તો વિભાગ ઈને એ કાર્ય પૂરું કરવા માટે 40 મિનિટ લાગે છે અને વિભાગ બીને તે કામ કરવા માટે 20 મિનિટ લાગે છે। એટલે બંનેની સરેરાશ કરીએ તો બંનેને થઈને 30 મિનિટમાં તે કામ પૂરું થઈ જાય। એટલે કે એક એકમને ઉત્પાદન કરવા માટે સરેરાશ 30 મિનિટ જેટલો સમય લાગે છે। તો આ અભ્યાસ કરવામાં આવે, આ જ અભ્યાસને કહેવાય છે વૈજ્ઞાનિક પદ્ધતિ। આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે। હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે એ વિભાગને 40 મિનિટ અને બી વિભાગને 20 મિનિટ, બંનેને થઈને કુલ્લે 60 મિનિટ લાગે છે અને એક એકમ પૂરું કરવા માટે આપણે સરેરાશ કાઢીએ તો તેને 30 મિનિટમાં તે કામ પૂરું થાય છે। તો આજે 30 મિનિટનો સમયગાળો નક્કી કર્યો છે કે એક્સ વસ્તુના ઉત્પાદન કરવા માટે 30 મિનિટ લાગે, તો તે 30 મિનિટ આપણો પ્રમાણ સમય કહેવામાં આવે છે। આગળ વધીએ, ટેલરના મતે જે કાર્ય જે સમયમાં પૂરું થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે। તો જે કાર્ય આપણે હાથમાં લીધું છે તે કાર્યને પૂર્ણ કરવા માટે તે સમયને કાળજીપૂર્વક ઉપયોગ થવો જોઈએ અને તેનો જે અભ્યાસ કરીશું તે સમયને સમય નિરીક્ષણ કહેવામાં આવે છે। ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે। ઉત્પાદનના જેટલા પણ સાધનો છે તે દરેક સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે, એટલે કે ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે આપણા લક્ષ્યાંકો પાર પાડવાના છે તે પણ આપણા સમય અનુસાર, કે સમય સુધીમાં જેટલો સમય નક્કી કર્યો તેટલા સમય સુધીમાં આપણા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ખૂબ જ ઉપયોગી બાબત છે। સમય નિરીક્ષણ નક્કી કરવાથી આપણા ધંધાકીય એકમમાં જે વગર કામની પ્રવૃત્તિઓ છે કે જેમાં આપણો વધારે સમય વેડફાય છે તે અહીંયાથી દૂર થઈ જશે। આગળ વધીએ, આપણો બીજો મુદ્દો ગતિ નિરીક્ષણ। તો ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ। પહેલું હતું તે તમારા સમય પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું અને બીજું છે તે ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। એટલે અહીંયા ઉત્પાદન જેટલા એકમો ઉત્પાદિત થાય છે તેમાં જે બિનજરૂરીઓ ગતિ વચ્ચે આવે છે તે બિનજરૂરી ગતિઓને અહીં દૂર કરવામાં આવે છે। દાખલા તરીકે અહીં પણ એક ઉદાહરણ આપું કે કોઈ ધંધાકીય એકમમાં કાચો માલ લાવવામાં આવે છે ઉત્પાદિત વસ્તુ માટે અને તે કાચો માલ લાવવામાં આવે છે ધંધાકીય એકમમાં, ત્યાંથી તે મેનેજરને આપવામાં આવે છે અને મેનેજર દ્વારા જે તે વિભાગમાં પૂરો પાડવામાં આવે છે। હવે અહીંયા બિનજરૂરી પ્રવૃત્તિનો આપણે ખ્યાલ મેળવીએ છીએ કે બિનજરૂરી પ્રવૃત્તિ આપણી કઈ છે। તો જ્યારે કાચો માલ લાવવામાં આવે છે તો એ મેનેજરને આપવાના બદલે જે તે વિભાગને જેટલો માલ જોઈએ છે એને જો ડાયરેક્ટ પહોંચાડવામાં આવે તો અહીંયા આપણી ગતિ એક ઓછી થઈ જાય, એટલે બિનજરૂરી જે ગતિ છે તે દૂર થઈ જાય છે।
કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી હલનચલનની ખોટી પ્રક્રિયાઓ દૂર કરી. ખોટી પ્રક્રિયા એટલે કે આપણે જે હમણાં અભ્યાસ કર્યો, મેં તમને વાત કરી કે એ મેનેજરને આપવામાં આવે છે કાચો માલ લાવીને, તે મેનેજરને ન પહોંચાડતા ડાયરેક્ટ આપણે કામદારોને એના વિભાગ સુધી પહોંચાડવું. કામદારોનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય અને આવું કરવાથી એટલે કે મેનેજરને ન પહોંચાડતા ડાયરેક્ટ કર્મચારીઓ સુધી પહોંચાડવાથી અહીંયા જે થાક છે કે જે વધારાની ગતિ છે તે પણ ઓછી થઈ જશે અને કર્મચારીઓને થાક પણ નહીં લાગે અને તેના કારણે આપણી ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટેની યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ કે આપણે જે કામ કરવામાં આવે છે કે કર્મચારીઓને જે શ્રમ વપરાય છે તે શ્રમ ઓછામાં ઓછો વપરાવો જોઈએ, એટલે કે તેનો શ્રમ ખોટી જગ્યાએ બગાડ થવો જોઈએ નહીં. અને આ યોજના આપણે શોધવી અને તેનો અમલ કરવો તે છે ગતિ નિરીક્ષણ. હવે આપણે આગળ વધીએ. ત્રીજું, ભિન્ન વેતન દરની પદ્ધતિ. ભિન્ન વેતન દરની પદ્ધતિ એટલે જુદા જુદા વેતનની પદ્ધતિ. તો ભિન્ન વેતન દરની પદ્ધતિ એટલે કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ. એટલે કે ધ્યાન દોરજો અહીંયા કે કામદારોને તેમના કામના સમયને આધારે કે કોઈ કર્મચારી વધારે સમય કામ કરતો હોય તો તેને વધુ વેતન, કોઈ કર્મચારી ઓછા સમય કામ કરતો હોય તો તેને ઓછું વેતન, કોઈ કર્મચારી ઓછો સમય કામ કરતો હોય પણ વધુ ઉત્પાદન કરતો હોય તો તેને વધુ વેતન, કોઈ કર્મચારી વધારે સમય બેસતો હોય પણ ઉત્પાદન ઓછું કરતો હોય તો તેને ઓછું વેતન. એટલે કે કર્મચારીને કાર્ય અને સમયના આધારે વેતન આપવાની પદ્ધતિ એટલે કે ભિન્ન ભિન્ન વેતન દરની પદ્ધતિ. ટેલરે કામદારોને ઉત્પાદન વૃદ્ધિ માટે ઉત્તેજન આપવા માટે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે. એટલે ઉત્તેજક વેતન પ્રથા એટલે કે કર્મચારીઓને આકર્ષવા માટેની વેતન પ્રથા, કે એવી રીતે વેતન પ્રથા નક્કી કરવી કે જેથી કર્મચારી વધુમાં વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરાય અને વધુમાં વધુ ઉત્પાદન કરી વધુમાં વધુ પગાર કે વેતન મેળવી શકે. કારખાનામાં કાર્ય કરતા દરેક કામદારની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. કે જ્યારે પણ આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણે જોઈએ કે દરેક કામદારની કામ કરવાની ક્ષમતા કે શક્તિ એક સરખી હોતી નથી. એટલે કે દરેક કામદારની કામ કરવાની ક્ષમતા જુદી હોય છે. તો તે ક્ષમતા મુજબ તેમને વેતન ચૂકવવાની પદ્ધતિને ભિન્ન વેતન દરની પદ્ધતિ કહીશું. આ બાબતને ધ્યાનમાં લઈને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદન માટે વધુ મળવું જોઈએ વેતન અને ઓછી કાર્યક્ષમતા ધરાવતા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. એનો મતલબ કે જે વધુ ઉત્પાદન કરે છે તેમને વધુ વેતન મળવું જોઈએ અને જે ઓછું ઉત્પાદન કરે છે તેમને ઓછું વેતન મળવું જોઈએ. આ તમારી 3 પદ્ધતિ કે 3 પ્રયુક્તિ પૂરી થઈ. પહેલી હતી તમારી સમય નિરીક્ષણ, બીજી હતી ગતિ નિરીક્ષણ અને ત્રીજી ભિન્ન વેતન દરની પદ્ધતિ. હવે આપણે આગળ વધીએ હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર હતા અને ઉદ્યોગપતિ પણ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતોની તેમણે રજૂઆત કરી હતી. હેનરી ફેયોલ એન્જિનિયર પણ હતા અને ઉદ્યોગપતિ પણ હતા અને 1916માં તેમણે એક પુસ્તક બહાર પાડ્યું એટલે કે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનના આ સિદ્ધાંતની તેમણે આ પુસ્તકની અંદર સંચાલનના સિદ્ધાંતોની રજૂઆત કરી છે. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 ભાગમાં વહેંચી દીધા. એટલે કે ધંધાકીય એકમમાં કે ઔદ્યોગિક એકમમાં જેટલી પણ વહીવટી પ્રવૃત્તિઓ થતી હોય તો તેના માટે એ સંચાલનના સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે તે પ્રવૃત્તિને હેનરી ફેયોલે 6 ભાગમાં વિભાજિત કરી દીધી છે. તો એ 6 ભાગ આપણે જોઈએ. પહેલી છે તમારી આ વહીવટી પ્રવૃત્તિમાં પહેલી પ્રવૃત્તિ તમારી ટેકનિકલ પ્રવૃત્તિ કે જેમાં કારખાનાના યંત્ર તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નામ છે ટેકનિકલ પ્રવૃત્તિ. એટલે કે જેટલા પણ કામકાજ થતા હશે યંત્રને લગતા કે ઉત્પાદનને લગતા તે ટેકનિકલ પ્રવૃત્તિઓમાં તેનો સમાવેશ થશે. બીજી પ્રવૃત્તિ છે વાણિજ્ય પ્રવૃત્તિ કે જેમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. કે કોઈ એકમમાં ખરીદી કરવી, વેચાણ કરવું કે કોઈ વસ્તુની લેણ દેણ કરવી કે આપલે કરવી તેવી પ્રવૃત્તિઓનો સમાવેશ તે વાણિજ્યિક પ્રવૃત્તિઓમાં કરે છે. ત્રીજું નાણાકીય પ્રવૃત્તિ કે જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી,
પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એટલે નાણાકીય પ્રવૃત્તિ કે નાણાં ક્યાંથી ધંધાકીય એકમમાં ક્યાંથી નાણાં મેળવીશું, તેનો ક્યાં ઉપયોગ કરીશું, કે ભંડોળ છે તેને ક્યાં જાળવીશું, જે નફો થયો છે તેનું ક્યાં પુનઃરોકાણ કરીશું, આ પ્રવૃત્તિઓને નાણાકીય પ્રવૃત્તિમાં સમાવેશ કરે છે. તમારી ચોથી પ્રયુક્તિ છે કે પ્રવૃત્તિ છે સંરક્ષણ પ્રવૃત્તિઓ, કે જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંરક્ષણ એટલે કે સલામતીની બાબત છે, તો તેમાં કર્મચારીઓની સલામતી હોય, તેઓની મિલકતની સલામતી હોય કે માલ સામાનની સલામતી, દરેકે દરેક પ્રવૃત્તિની સલામતી આ પ્રવૃત્તિઓમાં થશે. હિસાબી પ્રવૃત્તિઓ. પાંચમું, જેમાં નાણાકીય હિસાબોમાં પત્રકો, તેમના જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હિસાબી પ્રવૃત્તિઓમાં જેટલા પણ નાણાકીય હિસાબો છે કે તેના પત્રકો તૈયાર કરવામાં આવ્યા છે, આંકડાકીય માહિતી જેટલી તૈયાર કરવામાં આવી છે, મેળવવામાં આવી છે, તેનો આ પ્રવૃત્તિઓમાં સમાવેશ થશે. અને છઠ્ઠી તમારી પ્રવૃત્તિ છે સંચાલકીય પ્રવૃત્તિ. તો સંચાલકીય પ્રવૃત્તિમાં સંચાલનના કાર્યોનો સમાવેશ થશે, કે સંચાલનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે, તો જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આયોજન એટલે કે પ્રવૃત્તિ કઈ કરીશું, ક્યાં કરીશું, કેવી રીતે કરીશું વગેરે ભવિષ્ય વિશે વર્તમાનમાં વિચારણા કરવી, તે પ્રવૃત્તિ વિશે વ્યવસ્થા તંત્ર ગોઠવવું, ત્યાં માર્ગદર્શન આપવું, સંકલન સાધવું પ્રવૃત્તિઓ વચ્ચે અને તેના પર અંકુશ રાખવું. તો આ પ્રવૃત્તિઓ તમારી થઈ 6 પ્રવૃત્તિઓ. હવે આપણે આગળ વધીએ. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન, કે પીટર એફ ડ્રકર એક સંચાલન શાસ્ત્રી હતા, તો તેમણે સંચાલન ક્ષેત્રે પોતાના મંતવ્ય આપી અને પોતાનું પ્રદાન કર્યું છે. તો પીટર એફ ડ્રકર 1909 થી 2005 તો ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. એમનો જન્મ 1909 અને મૃત્યુ 2005 આટલો એમનો જીવનકાળ હતો. તો એક પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે આપણે ઓળખીએ છીએ અને તેમને એક લેખક, ચિંતક અને કેળવણીકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું હતું, જેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. વૈશ્વિકરણ થયું એટલે વિશ્વના દેશો સાથેનો વેપાર વધી ગયો અને તેમાં પરિવર્તન આવવાના કારણે નવી નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત આપણને પણ ઊભી થઈ હતી. અને પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનના સિદ્ધાંતો મુખ્ય છે. આ 2 સિદ્ધાંતો તેમણે આપ્યા જે એમના મુખ્ય હતા. આગળ વધીએ. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ, કે કોઈ પણ હેતુને સિદ્ધ કરવો હોય તો તે કર્મચારી અને સંચાલકો બંનેના ધ્યેયોમાં એક સૂત્રતા હોવી જોઈએ. ભલે બંનેના વ્યક્તિત્વ ધ્યેયો અલગ અલગ હોય, પણ ધંધાકીય ધ્યેય તો બંનેનું એક જ હોવું જોઈએ, કે એક સૂત્રતા ધ્યેયોમાં હોવી જોઈએ. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહ્યું છે. માનવ સંસાધન સંચાલન એટલે માનવીને કેન્દ્રમાં રાખીને સંચાલન કરવામાં આવે છે. બજાર સંચાલન એટલે કે માર્કેટનું સંચાલન કરવામાં આવે છે. અને તણાવ સંચાલન એટલે કે જે કંઈક થાક છે, તણાવ છે, તેને એના માટેનું સંચાલન મુખ્ય છે. તેથી પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક અહીં પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.